ચેનલ ઓફ વડોદરા। મચ્છરજન્ય રોગો માથું ઉચકે તે પહેલા ડભોઈમાં મલેરિયા શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ઉનાળાની ઋતુ મંડાઈ રહી છે, જેને લઈને આબોહવામાં ફેરફારને કારણે નાગરિકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે। બીજી તરફ હવામાન બદલાવાને કારણે રોગનો રાફડો ફાટી ન નીકળે તેવી વકી પણ નાગરિકોમાં સેવાઈ રહી છે, જેને લઈને વડોદરા જિલ્લા મલેરિયા શાખાના અધિકારી ડોક્ટર રાહુલ સિંહ અને ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના આદેશ અનુસાર વાહકજન્ય અને પાણીજન્ય મચ્છરો દ્વારા કોઈપણ રોગ માથું ન ઉચકે તે તકેદારીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા મલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા, કર્મચારી આઈસી ઇન્ચાર્જ પ્રહલાદ બી પટેલ, ફિલ્ડ વર્કર પીઆર પટેલ, અશોક પ્રજાપતિ તેમજ પરેશભાઈ એમ દ્વારા ડભોઈ નગરના વિસ્તાર જેવા કે નાંદોદી ભાગોળ, શાંતિનગર, મહુડી ભાગોળ, નવી નગરી, ગાંધી આશ્રમ વગેરે જુદા જુદા વિસ્તારમાં તળાવમાંથી જંગલી વેલ કાઢવી, જંતુનાશક દવાઓનો છંટકાવ, દવા નાખવી, મચ્છરજન્ય ફોગિંગ મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં 300 ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી સાથે જ મચ્છર કલેક્શન કરી કઈ જાતના છે અને તેમાંથી કયા કયા રોગો થઈ શકે છે તેનું નિરીક્ષણ કરવું જેવી કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે। સાથે ડભોઈ મલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નાગરિકોના સ્વાસ્થ્યલક્ષી કામગીરી મલેરિયા શાખા છેલ્લા 35 વર્ષથી કરતી આવી છે અને તે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ આગળ પણ નિરંતર ચાલતી રહેશે। ડીએમઓ સાહેબ રાહુલજીના આદેશ મુજબ તથા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તડવી સાહેબના આદેશ અનુસાર મેલેરિયા શાખાના ટીમો દ્વારા દરેક વિસ્તારોમાં એન્ટી લાર્વા ફીવર સર્વે વેલા કાઢવાની કામગીરી હાલમાં ચાલુ છે તથા ફોગિંગની પણ કામગીરી ચાલુ છે અને આગળ વાહનજન્ય અને મચ્છરજન્ય જેવા રોગો માથું ના ઉચકે તે તકેદારીના રૂપે અમારી કામગીરી હાલમાં ચાલુ કરેલ છે। આ કામગીરી કઈ કઈ જગ્યા પર ચાલી રહ્યું છે અને કેટલા તારા ચાલશે અને આમાં કેટલા જણનો બ્લડ લેવામાં આવ્યા? હાલમાં નાદોદી ભાગોળ, શક્તિનગર તેમજ શ્રમજીવી આશ્રમ, ગાંધી આશ્રમ, મોરી ભાગોળ, નવી નગરી જેવા વિસ્તારોમાં કામગીરી ચાલુ થઈ રહી છે, ચાલુ છે જ હાલમાં ને એમાં ફીવર સર્વે લગભગ 300 સેમ્પલો લેવામાં આવ્યા છે અત્યાર સુધી ને આના પછી ફોગિંગની બી કામગીરી હાલમાં બધે વિસ્તારોમાં ચાલુ છે ને આગળ પણ ફોગિંગની ચાલુ રહેશે તેમજ મચ્છર કલેક્શનની બી કામગીરી અમારે ચાલુ છે। તે દરેક વિસ્તારમાં લેવામાં આવે છે મચ્છર કલેક્શન, જે એ તકેદારીના રૂપે અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છે। કોઈ કેસ આવ્યો છે? ના, હાલમાં કોઈ નીલ છે કેસ।